કેવી બનાવે પૂરી જો એક નંબર છે ને એટલે જ કહું કેવી લાગે આ પાણીપુરી ખાવા જ આવે છે બોલી કરીને જ કેવું લાગ્યું ગિરનારમાં હું બતાય અહીંથી અંદર મજા આવે એવું છે બાળકોને રમાય એવું મસ્ત મસ્ત પૂરા મોરા ટેકરા નહીં જાંગીપુરા રામમઢીભાઈ તો ખાસ કરી હેલો મારા મિત્ર યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો આજનો આપણે સરસ મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે ને આપણે 2 દિવસ આ બ્લોગ નથી મૂકીએ કે એનું કારણ એવું છે કે આપણે થોડા કામમાં હતા તો આજે આપણે નીકળ્યાથી સુરત જવા માટે હવે સુરત જઈને સુરતથી ક્યાં જવાનું થાય ને કંઈ નક્કી નથી પણ સુરત જવા તો નીકળી જ ગયા છે ફાઇનલી તો મારા બ્લોગમાં અમારા દીદીબેન જો બેઠા છે અમારા દીદીબેન આવવું છે પણ કોઈ લઈ જતો નથી આવવાનું છે ખાવાનું બનાવવાનું ઘરે મને હું લઈ જાય મને આવું જ હોય બધે પણ લઈ નહીં જાય કોઈ અમારે બોલવાનું નહીં અમારા દીદીને અત્યારે શું બનાવવાનું છે તું પનીરનું શાક ને રોટલી ને ખીચડી બનાવવાની પનીરનું શાક ને ખીચડી ને રોટલી ને રોટલી એટલે બનાવવાની ખાવાનું બનાવવાનું ઘરે રાખી મૂકીને જાય બોલ એટલે આમાં વાર હોય એક દી એનો વાર હોય વારા હોય તૈયાર થઈ ગયું છે આમાં પનીર બધું આવી ગયેલું છે દીદીને થોડોક બળ તો પડે છે એમ એટલે ફાઇનલી મસ્ત હે જો આજ તો રોવાનું નહીં આવે કેમ કે રિચાર્જ થઈ ગયું છે રિચાર્જ કરી દીધું છે એટલે હવે રોવાનું નહીં આવે ખાલી તારા પૈસા ચાલે આવ્યા પગાર હવે 7,000 રૂપિયા ભમરા થઈ ગયા પગાર ને 7 દેવાઈ ગયા તરત 7,000 પગાર આવ્યો ને એમાં 8,000 નું બિલ થઈ ગયું સરસ મજાના નીચે ઉતરી ગયા છે જો અમારા મેડમે નીચે ઉતરી ગયા છે ને આપણે શેતાન ઘોડે તૈયાર થઈ ગઈ છે જો આ ગાડી લઈને આપણે જવાનું છે ઇકો નથી આજે તો થોડુંક તડીકો તો લાગશે પણ આની ઉપર જવાનું છે અમારા મેડમ તો બાર હાલતા થયા છે તો સરસ મજાના ગાડી લઈને અમે બંને માણસ નીકળી ગયા છીએ બરોબર મસ્ત ખીલેલા છે ને હવામાન એવું થઈ ગયું છે એકદમ મસ્ત હવામાન થઈ ગયું છે વ્યૂ પણ સારા એવા આવી રહ્યા છે સૂર્યનારાયણ કેવા થયા છે જુઓ તમે વ્યૂ પણ સારા એવા આવે છે મસ્ત મસ્ત શરૂઆતમાં તમને મસ્ત ગણપતિ દાદાના દર્શન કરાવી દીધા આપણે પહોંચી ગયા છીએ ભાઈ રામમઢીની અંદર ગણપતિ દાદાનો વિરાજમાં બધું ઓલું છે તો આપણે ચાલવા જ મળો હવે જય હનુમાન દાદા જોયેલું જ છે કે ભાઈ રામમઢી છે બરોબર આપણે બીજો બ્લોક રામમઢીનો નાખી દીધો છે અંદર તો ખાસ કરીને મારા બ્લોગને નિહાળજો મસ્ત રામમઢી છે ભાઈ આ તો અમે બે માણસ હારે હતા લઈ લીધો આપણે જો રામમઢીની અંદર ભગવાનની અંદર જલારામ બાપાથી લઈને બધી વસ્તુ રામચંદ્ર ભગવાન કી રાધા કૃષ્ણ અને જલારામ બાપા રામમઢીને ચાલો હું તમને છે ને રામ ભગવાનના દર્શન કરાવવા લઈ જાઉં રામાપીર બાપાના ખાસ કરીને મારો બ્લોગ પૂરો આવશે ને ભાઈ આ જગ્યા છે ને રામમઢીની છે જોઈ લેજો અને આ બાજુ છે ને સાંઈ બાબાનું મંદિર છે મસ્ત જય શ્રીનાથ મહારાજ ત્યાં જોયું હતું કેટલા વર્ષ થઈ ગયા છે 7-8-10 છે ને અરસપરસ આવવાનું હતું અહીંયા હમણાં રામમઢી જોયું નહોતું એટલે મેં કીધું હાલો આપણે રામાપીર બાપાના દર્શન કરાવી અહીં નીકળ્યા છે ને તો રામાપીર બાપાના ખાસ કરીને દર્શન કરી લઈ તો એ બાને આવી ગયા ને રામાપીર બાપાના દર્શન કરવા કેમ કે બંને માણસ હારે છે આજે તો જો રામાપીર બાપાની આરતી પણ ચાલુ છે તૂટી ગવાય છે એ હું તમને બતાવી દઉં ને રામાપીર બાપાનું અંદર છે ને એ હું તમને બતાવી દઉં મંદિરની અંદર તો ચાલો રામાપીર બાપાના ગર્ભગૃહની અંદર લઈ જાઓ મંદિરની અંદર એવા દર્શન કરાવું ને
સાક્ષાત રામાપીર બાપા. રામાપીર બાપાનો મંદિરનો ગેટ છે ને અહીંથી મંદિરની અંદર પ્રવેશ થઈ જવાય. તો આ રામાપીર બાપાનું મેન મંદિર છે ભાઈ. દર્શન કરી લ્યો. આવા દર્શન તમને કરવા નહીં મળે, કેમ કે અત્યારે ભીડે ઓછી છે ને અમે આવ્યા છીએ આરતીના ટાઈમે બરોબર. મસ્ત રામાપીર બાપાના દર્શન થાય એમ છે ને કેમ કે ભીડ ઓછી છે ને એકદમ મંદિરની અંદર રામાપીર બાપા સાક્ષાત બિરાજમાન થઈ ગયા હોય ને બરોબર. જોઈ લઈએ. ને આ ગાદીની અંદર સંત મહંત અહીંયા બેસે છે, એના જે પૂજા કરતા હોય એ જો હનુમાન દાદાનો ફોટો છે, રામ ભગવાનનો છે અને સંતો મહંતોની ગાદી જેવું લાગે મને ખાસ કરીને જણાવજો. તો મેં તમને દર્શન તો કરાવી દીધા છે મસ્ત મસ્ત, એટલે ખાસ કરીને મને જણાવજો તમે કે કેવું લાગ્યું રામાપીર બાપાનું મંદિર. તો આખો મારો બ્લોગ જોજો તો તમને ખબર પડશે. તો જે રામાપીર બાપા, ચાલો આગળ હું તમને બતાવું છું. રામમઢી ક્યાં બીક ન લાગે? સડવા માંડતું ફટાફટ. બોલો કે આમાં બીક લાગે. સડવા જ મળો ફટાફટ. હાલો ગિરનાર સડવા શું વાર લાગે ભલા પણ. તો અમારા મેડમ ગિરનાર સડવા મળ્યા છે હવે. રામમઢી આવી પડતી હતી. કો કેટલે સડી ગઈ છો? આવીને મો ભરી રેડી તો ખબર પડશે. રવાય ઓલા રાણક દેવીના થાપા આવી ગયા. હા હા ચડી ગયું તું ગિરનાર. કેવું લાગ્યું ગિરનાર? હું બતાય અહીંથી હે? જો ભાઈ ગિરનારની અંદર આવું છે ભાઈ. ઉપર આ રીતે છે ભાઈ બધું. લેવી આવજો ગિરનારની અંદર, મજા આવે એવું છે. બાળકોને રમાય એવું મસ્ત મસ્ત ને મજા લેવાય એવું છે. ખાસ કરીને અમારા બ્લોક આખો નિહાળજો તો મજા આવશે ગિરનારની અંદર. તો ખાસ કરીને નિહાળજો. બધા કાઢે છે. હા ટોચ ઉપર વહી ગઈ છે હવે. શરૂ થઈ ગયું છે બહુ, ને એના કારણ છે કે ભાઈ અત્યારે છે ને બહારના વ્યૂ બહુ એવા મસ્ત આવી રહ્યા છે.
ખાસ કરીને આખો બ્લોક નિહાળજો તો તમને ખબર પડશે. બરોબર, જો આપણા લોકો બધા નીચે ઊભા છે. એ ભગવાન, કેવો વ્યૂ આવે જોઈ તો એકદમ. તમે ગિરનારમાં આવો ને તો દર્શન કરવા આવજો, મજા આવશે દર્શન કરવાની. અમે બંને માણસ આવ્યા છીએ. રામમઢી ભાઈ છે ને, મોરા ટેકરા રામમઢી, જાંગીપુરા, મોરા ટેકરા નહીં જાંગીપુરા રામમઢી ભાઈ. તો ખાસ કરીને આખો બ્લોક નિહાળજો તો તમને મજા આવશે બ્લોક જોવાની. ને કેમ કે રામાપીર બાપાના મંદિર આવો તો ખાસ કરીને મારો બ્લોક આખો નિહાળજો. તો જય રામાપીર. ગિરનારના દર્શન મસ્ત કરી લીધા છે. મસ્ત ગિરનારના દર્શન કર્યા છે. જો આમ જો તમે, આવી રીતે ગિરનાર છે. બરોબર, રામમઢી આવે ને તો આમ આવી રીતે મસ્ત ગિરનાર છે ને. ગિરનારનો સીન પણ મસ્ત આવે છે, વ્યૂ પણ મસ્ત આવી રહ્યા છે રાતના. આ રાતનો સીન છે. તો ખાસ કરીને મારો બ્લોક આખો નિહાળજો. બ્લોકની અંદર મજા આવશે. કેમ કે ગિરનાર ફરવા જાવ ને તો ભાઈ આવું જ બધું હોય. એટલે એવી રીતે થાય છે ને બનાવ. આખો બ્લોક નિહાળજો તો ત્યારે પાછા જે માણસો જઈ રહ્યા છે ને મસ્ત છે એક નંબર. તો ખાસ કરીને મારો બ્લોક આખો નિહાળજો. મજા બીજો આટા મારે આમ જો સાંજે 8 વાગી જશે ને તો માથે છે માણસો હજી. એટલે ભાઈ આ ગિરનાર જવું જ છે. આ કોઈ બીક નહીં. તને બીક લાગતી હતી? એટલે ભાઈ જો આની અંદર તો મજા જ આવે એવું છે. એટલે ખાસ કરીને આખો બ્લોક નિહાળજો. એને મેં એના હાવજના મોઢામાંથી છે ને બહાર આવતા બીવરાવી ગઈ તો બીક. ધૂણો ચાલે છે. આ માતાજી છે અને અખંડ ધૂણો જો સીપિયા તળેલા છે. તો ખાસ કરીને આવું તો આપણે નિરખીને જોઈએ. એટલે ખાસ કરીને નિહાળજો. કેમ કે અખંડ ધૂણો ચાલુ જ હોય. બરાબર, ના એ દીવાબત્તી થાય ને એટલે ધૂણો ચાલુ હોય. પૂરી ખાવી હોય તો આવી જાઓ. તો આપણે અહીં વેદાંત સર્કલ ઊભા રહી ગયા છીએ પૂરી ખાવા માટે. આ તો આપણો રોજનો રૂટ છે. એને પૂરી ખાવી એટલે અમારા મેડમને તો જોવે જ અહીં નીકળે એટલે વેદાંતની પણ પહેલાં પૂરી માગે. એ વેદાંત સર્કલ છે, જોઈ લીધો. જોઈ મોઢામાં પાણી આવવા મળ્યું છે ને. કેવી બનાવે પૂરી જો ખાવા ફટાફટ. મજા કેવી લાગે? હું બોલી કરીને જાઉં. હે, પાણીપુરી ખાવા. આ પાણીપુરી ખાવા જ આવે છે બોલી કરીને જ તે. કેટલી ખાવાની? ચલો મિત્રો, આપણે સરસ મજાના છે ને બહાર ફરી કાઢવીને આવી જાય. અમારી દીદી બેને છે ને મસ્ત એક રસોઈ બનાવી નાખે છે. ને અમારે છે ને રસોઈમાં ભાઈ 3-4 દિવસ 5 દિવસ પનીર તો હોય જ તે. એટલે અમારી દીદી છે ને પનીર બનાવી નાખ્યું છે મસ્ત. અમારી દીદીને આવું હતું પણ કોઈ લઈ ન ગયું રખડવા. એટલે દીદીનું મોઢું બગડી ગયેલું છે. બરોબર, શાક 3-4 દી અમારે દીદી પનીર ઘરે બનાવી નાખે મસ્ત. અને એની હાથે બને સારું. જો એનું મોઢું જોઈ લો. બોલવાનું નહીં કોઈ હાથે. એને સેન્ડવીચ ખાવી હતી. મેં ના પાડી સેન્ડવીચ ન ખવાય તરીકા નહીં. એટલે પનીર બનાવ્યું. આપણે પાવ નથી ખાવા. ને જો એને તો પનીર શરૂ કરી દીધું. અમારા મેડમ જો કાંદા બંદા સુધારે છે. કેરી સુધારી નાખી છે મસ્ત. કાંદા બંદા સુધારવાનું ચાલુ કરી દીધું. અમારા આશીષભાઈ જો ગરમ કંઈક અડી ગયા છે. શું ગરમ લાગ્યું? રોટલી શાક ગરમ છે ને. અમારા આશીષભાઈ તાત્કાલિક ખાવા જોવે કે જલ્દી આવે. ભૂખ લાગી હોય તો વહેલા હારે ઓલું કરાય ભાઈ. જો આશીષ બધા થાય એના ભાણા બધી દે. આ અમારા આશીષનું કામ છે. એનું મમ્મીનું કામ કાંદા ને કેરી ને એવું કામ પણ કામ. અમારે દીદીને રાંધવાનું કરવાનું ખાલી. દીદીને ખાવાનું હાથે કોરે બોલવાનું કેમ? લઈ નહીં ગયા ને એટલે મને. હવે દીદી બીજી વાર લઈ જાવ તે પાણીપુરી ખવડાવે છે. અમે પાણીપુરી ખાતે આવ્યા મસ્ત. એટલે ભાઈ દીદી છે ને આજે પાણીપુરી નહીં ખાવાની, મારે સેન્ડવિચ ખાવાની છે. સેન્ડવિચ ખાવાની છે. પોતાનો વિડીયો બનાવ્યો છે. આખો બ્લોગ જોજો. આ વિડીયો અહીંયા પૂરો કરી દેવો છે. સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો ને શેર કરજો, સબસ્ક્રાઇબ. મને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. જે કોમેન્ટ કરજો કે આ મને લઈ જાય હાથે. બરાબર, આ બેવ જણા. ચાલો ભાઈ, મળીએ આવતા બ્લોગમાં.